એસ્પાયરિંગ એમર્સ વેલકમ ટુ મેજર કેમેસ્ટ્રી. આજે આપણે કેમેસ્ટ્રી 351T પેપરનો યુનિટ 3MF માટેના દાખલા ડિસ્કસ કરીશું. તો આપણે અહીંયા પહેલો દાખલો જોઈ લઈએ. પહેલા દાખલામાં આપણાને એમ પૂછવામાં આવ્યું છે કે એજી પ્લસમાંથી એજી અને સીએલ માઇનસમાંથી એજીસીએલ બનતું હોય સોલિડ, તો તે સમયે આપણે ઇલેક્ટ્રોડને 25 ડિગ્રી તાપમાને પ્રમાણિત પોટેન્શિયલ મૂલ્ય અનુક્રમે +0.799 વોલ્ટ અને 0.222 વોલ્ટ આપવામાં આવે છે. તે સમયે 25 ડિગ્રી તાપમાને શુદ્ધ પાણીમાં એજીસીએલનો કેએસપી અને એસની ગણતરી કરવાની છે. અહીંયા આપણે જે કોન્સ્ટન્ટ લઈએ છીએ એની વેલ્યુ આપી દીધી છે કે 2.303 RT/F છે, એના બરાબર 0.059 આપણને 25 ડિગ્રી તાપમાને જોવા મળી રહ્યું છે. ઓકે, તો આગળ આપણને એમ કીધું છે કે અહીંયા આપણે આન્સરની વાત કરીએ તો કે ડેનિયલ કોષ આપણે સૌ પહેલાં જ્યારે પણ દાખલો આપ્યો હોય તો આપણે ડેનિયલ કોષ બનાવી લઈશું કે તેના આધારે આપણને ગણતરી કરવી થોડી સહેલી થઈ જાય. તો ડેનિયલ કોષ બનાવીએ તો ડેનિયલ કોષ પ્રમાણે એજીમાંથી એજી પ્લસ બનશે અને એજીસીએલમાંથી અહીંયા આપણને એજી જોવા મળી રહ્યું છે. ઓકે, કે એજીસીએલ આપણી પાસે આખું હતું અને એ એજીસીએલમાંથી આપણને એજી અને સીએલ બે છૂટા પડીને જોવા મળશે. આપણે અહીંયા આગળ વાત કરીએ તો તેના માટે અહીંયા રિએક્શન આપી છે કે ડાબા અને જબાને આપણે જોઈ લઈએ કે એજીમાંથી એજી પ્લસ બની રહ્યો છે, એટલે જે એક ઇલેક્ટ્રોન છે એ લૂઝ થશે અને તે ઓક્સિડેશનની પ્રક્રિયા દ્વારા થઈ રહ્યું છે. હવે આપણે જમણી બાજુની વાત કરીએ તો એમાં એજીસીએલમાંથી એક ઇલેક્ટ્રોન ગેઇન થઈ રહ્યો છે અને એજી પ્લસ સીએલ બની રહ્યું છે. અહીંયા ઇલેક્ટ્રોન ગેઇન થાય છે એટલે રિડક્શન થશે. આપણે બંનેને સાથે એડ કરી અને રિડોક્સની પ્રક્રિયા દર્શાવીએ તો એની અંદર એજી પ્લસ એજીસીએલ કરીએ તો આપણને એજી પ્લસ પ્લસ એજી મળી રહ્યો છે. આ આપણી રિડોક્સ પ્રક્રિયાનું સમીકરણ બનશે. કોષનો ઈએમએફ આપણે જ્યારે શોધવાનો હોય તો એના માટે આપણે ટોટલ E0 માટે E0 સેલ શોધવું હોય તો એના માટે E0 ઓક્સિડેશન પ્લસ E0 રિડક્શન કરવામાં આવે છે. તો અહીંયા જે વોલ્ટેજની વેલ્યુ છે એ આપણાને એજી પ્લસમાંથી એજીની આપી હતી, પણ આપણે જ્યારે ડેનિયલ કોષ બતાવ્યો તો તે એજીમાંથી એજી પ્લસ બની રહ્યો છે એવું આપણને જોવા મળ્યું છે. એટલે આપણે E0 ઓક્સિડેશનની વેલ્યુ નેગેટિવ લઈ લઈશું અને જેનાથી આપણાને નેગેટિવનું 0.799 પ્લસ 0.222 એટલે કે E0 રિડક્શન મળશે, જેનાથી આપણો E0 સેલ બરાબર -નો 0.577 વોલ્ટ એ આપણી વેલ્યુ થઈ જશે. ઓકે, તો હવે આપણે E0 બરાબર આપણી પાસે શું હોય છે 0.059 log KSP/n, જ્યાં n = ઇલેક્ટ્રોન્સ અને n બરાબર 1 હોય છે. અહીંયા આપણી પાસે એક જ ઇલેક્ટ્રોનનો ટ્રાન્સફર જોવા મળે છે ને, એ આપણે અહીંયા ઉપર રિએક્શનમાં જોયું કે એક જ ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર થઈ રહ્યું છે એટલે આપણો n બરાબર 1 હશે. બાકીની જે પણ કિંમત આપણને મળી ગઈ છે એ કિંમત આપણે મૂકી દઈએ. અહીંયા આપણે ફાઇન્ડ શું કરવાનું છે, કેએસપી ફાઇન્ડ કરવાનું છે, રાઈટ. એટલે આ ત્રણેય ફોર્મ્યુલા ખાસ યાદ કરી લેજો. પહેલાં આપણે E0 સેલ શોધીશું, પછી E0 સેલને વાપરીને કેએસપી શોધીશું અને ત્રીજું આપણે એસની ગણતરી કરવાની છે, એના માટેનો ફોર્મ્યુલા આગળ જોઈએ. ઓકે, તો પહેલાં અહીંયા E0 સેલની વેલ્યુ મૂકી દીધી, આપણી પાસે જે એનની વેલ્યુ હતી એ મૂકી, જેનાથી આપણને log KSP બરાબર -નો 0.577/0.059 આ ટાઈપનું ઇક્વેશન મળશે. મૂવિંગ ફર્ધર આપણે આને સોલ્વ કરીએ તો નો log KSP બરાબર -9.779 એ ટાઈપની આપણને વેલ્યુ મળે છે. તો કેએસપી શોધવું હોય તો આપણે આનો એન્ટીલોગ કાઢીશું. તો કેએસપી બરાબર એન્ટીલોગ ઓફ -નો 9.779 કરવામાં આવશે. તો આપણને કેએસપી બરાબર 1.663 × 10⁻11 આપણો જવાબ મળશે. હવે આપણે કેએસપી શોધી લીધું છે. હવે આપણે દ્રવ્યતા એસ શોધીએ. તો એસ શોધવા માટે એસ બરાબર √KSP હોય છે. તો એસ બરાબર આપણે √માં 1.663 × 10⁻11 મૂકીએ એટલે આપણને આન્સર મળી જશે 1.289 × 10⁻5. એટલે એક આ અને એક આ બંને આપણા આન્સર થઈ જશે જે આપણને ક્વેશ્ચનમાં પૂછ્યા છે. હવે અહીંયા નોંધમાં હું એમ કહેવા માગું છું
કે એન્ટીલોગ શોધવા માટે આપણે એન્ટીલોગ કોનો શોધવાનો છે? માઇનસના 9.779નો. તો પોઈન્ટની પહેલાંના અંકમાં એક ઉમેરીને 10ની ઘાતના સ્વરૂપમાં લખવાનું, જેમ કે 10⁻−10. તો 0.079ને એકમાંથી બાદ કરવાના, જેથી 0.221 આવે અને તેનો એન્ટીલોગ લેવાનો રહેશે. હોપ સો કે તમને સમજ પડી ગઈ હશે અને તમે હવે એક ન્યુમેરિકલ જો આ એક્ઝામમાં પૂછાઈ જાય તો ઇઝીલી કરી લેશો. એ સિવાયનો અન્ય પણ આપણે બીજો ન્યુમેરિકલ પણ ડિસ્કસ કરીશું. ત્યાં સુધીમાં આને ખાસ સમજી અને સોલ્વ કરતાં શીખી લેજો. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ.